અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। શહેરના મેમનગર પાસે નબીરાની તેજ રફતાર તો શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। બેફામ બનેલા કાર ચાલકે 6 વાહનોને અડફેટે લીધા। ત્યારે સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, અમદાવાદ શહેરમાં મેમનગર પાસે નબીરાની તેજ રફતાર સામે આવી છે, વધુ શું વિગતો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર રફતારનો કહેર જે છે જોવા મળી રહ્યો છે। જે નબીરાઓ જે છે બેફામ વાહનો ચલાવતા હોય છે, ત્યારે નિર્દોષ લોકોનો ભોગ ઘણી વાર લેવો છે। આવી જે ઘટના છે તે વહેલી સવારે આજે 7:30 વાગ્યાના સમયમાં થઈ હતી, જેની અંદર એક વાહન ચાલક જે મેમનગર પોતાના ઘરેથી ઓવર સ્પીડમાં નીકળ્યો, જે બાદ તેને 3 કાર અને 3 જેટલા બાઇક જે છે તેને અકસ્માત કર્યો હતો, જેની અંદર 4 જેટલા જે લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક મહિલા જે છે વધારે ગંભીર જોવા મળી છે। અને સાથે જ આ જે કાર ચાલક છે તેની કાર પણ પલટી મારી ગઈ હતી। સ્થાનિક લોકોએ આ કાર ચાલકને બહાર કાઢ્યો, પોલીસને જાણ કરી છે અને આ કાર ચાલકની હાલ અટકાયત કરવામાં આવી છે। ચિંતન પરીખ નામનો જે વ્યક્તિ છે તેની અટકાયત જે પોલીસે કરી છે। આ વ્યક્તિ જે સ્થાનિકો આરોપ કરી રહ્યા છે કે નશાની હાલતમાં હોવાની પણ વાત સામે આવી છે અને થોડા દિવસ પહેલા તેના માતાનું મૃત્યુ થયું હોય તેને લઈને ડિપ્રેશનમાં હોવાની પણ જે વાત છે તે અત્યારે સામે આવી રહી છે। હાલ જે તમામ જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ આ જે વ્યક્તિ જે છે તે કાર બીજાની હતી ને કાર પોતે લઈને નીકળ્યો હતો, ત્યારબાદ જે અકસ્માત છે તે થયો હતો, જેને લઈને આ હાલ એક મહિલા જે છે ગંભીર રીતે ઘાયલ છે, તેની સારવાર થાય અને સાથે જ હાલ કોઈ મૃત્યુના જે સમાચાર છે નહીં, પરંતુ એક મોટો અકસ્માત જે છે વહેલી સવારે બનતા અટકી ગયો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો શહેરના મેમનગર પાસે નબીરાની તેજ રફતાર બેફામ બનેલા કાર ચાલકે 6 વાહનોને અડફેટે લીધા।